હવે તમારે કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો રહેતો નથી. જી હા, આ નવા ટેક્સ રિજીમ પ્રમાણે અગર તમારી ઇન્કમ 12 લાખથી ઓછી હશે તો તમારે કોઈ પણ ટેક્સ ભરવાનો રહેતો નથી. તો પછી આ તમે જે સ્લેબ જોવો છો, ટેક્સ સ્લેબ્સ, 0 થી 4 લાખ, 4 થી 8 લાખમાં અમુક પર્સન્ટેજ હોય છે ને 8 થી 12 લાખમાં પર્સન્ટેજ છે. તો આ કોને લાગુ પડશે? તો સમજીએ, તમારી ઇન્કમ અગર 12 લાખથી વધારે હશે, એટલે કે 13, 14, 15 એમ સો ઓન, તો તમને આ ટેક્સ સ્લેબ લાગુ પડશે. માની લઈએ કે તમારી ઇન્કમ 13 લાખ છે, તો પહેલા 4 લાખમાં તમારે કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. પછી 4 થી 8 લાખ એટલે કે 4 લાખની અંદર તમારે 5% ટેક્સ એટલે કે 20,000 ભરવાનો રહેશે. પછી 8 થી 12 એટલે બાકીના 4 લાખમાં તમારે 10% એટલે 40,000 ટેક્સ ભરવાનો રહેશે. અને 12 થી 13 એટલે કે જે 1 લાખ છે લાસ્ટના, એમાં 15% એટલે કે 15,000 રૂપિયા ટેક્સ ભરવાનો રહેશે. તો ટોટલ કરીએ તો 75,000 રૂપિયા ટેક્સ થાય અગર તમારી ઇન્કમ 13 લાખ છે તો. એમાં પણ 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. તો હવે મને જલ્દીથી કમેન્ટમાં જણાવો કે અગર તમારી ઇન્કમ 14 લાખ રૂપિયા હોય તો તમારે કેટલો ટેક્સ ભરવાનો થાય. ચલો મળીએ આપણે. સ્ટે ટ્યુન્ડ.